નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 20 જંગલો કોના જોઈશું। અહીંયા આપણે પાઠ શરૂ કરીએ કે જંગલની દીકરી। તો ચિત્રને જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? નીચેનું ચિત્ર જુઓ તમે અને ચિત્ર જોઈને તમે વિચારો કે બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે। જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો। બાળકો જંગલમાં જાય છે, ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચઢે અને તેમની કુતુક ભાષામાં ગીતો ગાય છે। બાળકો શું કરે? જંગલમાં જઈને કૂદે છે, દોડે છે, વૃક્ષો પર ચઢે છે અને પોતાની ભાષામાં ગીતો ગાય છે। તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે। તેઓ જંગલી ફળોની મજા માણે છે, જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે। તેઓ શું કરે? જંગલી ફળો હોય તેની મજા માણે અને જે પક્ષીઓના તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે। તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે આ બધામાં જોડાય છે અને તેમની દીદી જે સૂર્યમણિ છે તે પણ એમની સાથે જોડાય છે। દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે। તે બાળકોને બતાવે છે કે તેમણે વૃક્ષ, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા। દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે અને બતાવે છે કે વૃક્ષો, છોડવા અને પ્રાણીઓને કઈ રીતે ઓળખવા। બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા। સૂર્યમણિ હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે। શું કહે છે કે વાંચતા શીખવું હોય તો આ જંગલો પણ પુસ્તક જેટલા જ મહત્ત્વના છે। તે કહે છે, અમે જંગલના લોકો છીએ, અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે। જો જંગલો ન હોય તો અમે પણ ન રહી શકીએ, બરાબર? જો જંગલો ન હોય તો અમે પણ ન રહીએ। સૂર્યમણિની વાર્તા સત્ય વાર્તા છે। સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે। સ્ટાર ગર્લ એક યોજના છે। સૂર્યમણિ કોણ છે? એક સ્ટાર ગર્લ, અને સ્ટાર ગર્લ એક શું છે? યોજના છે, જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે। ચર્ચા કરવાની છે અહીંયા કે તમારા વિચારે જંગલ શું છે? તો આપણા વિચાર લખવાના જ કે જંગલ શું છે। તો અહીંયા જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે કે જંગલ જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, જંગલના પ્રાણીઓથી હર્યાભર્યા ઘણા મોટો વિસ્તાર છે। જંગલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે। આગળ, જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે? કે કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો શું તે જંગલ બની જાય? તો ના, એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી કંઈ જંગલ બની જતું નથી। જંગલ તો ઘટાદાર અને ખૂબ મોટી સંખ્યામાં ઉગેલા વૃક્ષો અને છોડવાઓથી બનેલો વિસ્તાર હોય છે। તેમાં ઘણા બધા પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય અને જીવજંતુઓનું હોવું પણ જરૂરી છે। અહીં છે, શોધી કાઢો અને લખો, વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? કે વૃક્ષો સિવાય જંગલમાં શું હોય? તો જંગલમાં વૃક્ષો સિવાય છોડવાઓ હોય, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ અને વનવાસીઓ હોય છે। શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષને ઓળખી શકો છો? કે શું બધા જ જંગલોમાં એક પ્રકારના વૃક્ષો હોય? તો કે ના। તો આપણે જે જંગલમાં જે વૃક્ષોને ઓળખી શકીએ તેના નામ લખવાના છે। ઉદાહરણ તરીકે આપણે પીપળાને ઓળખી શકીએ, આંબો હોય, લીમડો હોય, બાવળ, વડ, વાંસ વગેરે આપણે વૃક્ષોને ઓળખી શકીએ। આગળ છે, સૂર્યમણિ કહે છે, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં। આવું કેમ? કે સૂર્યમણિએ કીધું કે જો જંગલો ના હોય તો અમે પણ ન રહી શકીએ, તો એવું કેમ? તો અહીંયા કે સૂર્યમણિ કેવી છે? વનવાસી છે, તેને જંગલો પ્રિય છે। સૂર્યમણિ અને તેના વનવાસીઓના આજીવિકા, ખોરાક, રહેઠાણ, બળતણ અને ઔષધિઓ જંગલો પૂરા પાડે છે। વનવાસીઓ માટે જંગલો બધું જ છે। તેઓ એક દિવસ માટે પણ જંગલથી અલગ રહી શકતા નથી। તેઓની જિંદગી જંગલો પર જ નિર્ભર છે। આથી સૂર્યમણિ કહે છે, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીએ નહીં। આગળ છે, ઉગાડવું। સૂર્યમણિ બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે। તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી। સૂર્યમણિના પિતાને નાનું ખેતર હતું। સૂર્યમણિ જ્યારે બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે।
તે શું કરતી? શાળાનો સીધો પસંદ રસ્તો હતો એ સીધો પસંદ કરવાની જગ્યાએ જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી બજારમાં વેચવાનું કામ કરતા. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. પહેલાં તો જંગલમાંથી વાંસમાંથી ટોપલીઓ બનાવતા અને મોટા પાંદડાઓની થાળીઓ બનાવતા. પણ અત્યારે જંગલમાંથી કોઈ પાંદડું પણ નહીં લઈ શકતા. કે જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો ત્યારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણીના ગામમાં બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. તો આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. લોકો શું કહે કે આ ઠેકેદારની જેમ આપણે કંઈ વૃક્ષો કાપતા નથી. આપણે તો આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. જંગલો આપણી સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી. કે જંગલો એ આપણી બધાની જ બેંક છે, કંઈક તમારી કે અમારી એકલાની નથી. આપણને તેમાંથી જેટલું જોઈએ છે તેટલું જ આપણે લઈએ છીએ. આપણે આપણી બધી જ સંપત્તિ વાપરવાની નથી. આગળ, સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. આ સૂર્યમણીના પિતા જમીનનો જે નાનો ટુકડો છે તેના પર લાંબો સમય પરિવારને ટકાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં અને ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલતા. કે કોઈક વાર તો તેમને ખાવાનું પણ ન મળતું. ત્યારે જે મણિયા કાકા હતા થોડું અનાજ તેમની નાની દુકાનમાંથી સૂર્યમણીના ઘરે મોકલતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. કે સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની એક શાળામાં પ્રવેશ મેળવ્યો. ત્યાં એ લોકોને શાળાની ફી હતી, જે ગણવેશ હતો, પુસ્તકો માટે પૈસા પણ આપવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું, પરંતુ મણિયા કાકા દ્રઢ હતા. તેમણે સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? બરાબર, સૂર્યમણીને તો ભણવું નહોતું, પણ જે મણિયા કાકા હતા તેમણે કીધું કે જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ. આપણે ભણીએ નહીં તો શું કરીએ? ભૂખા રહીએ. કે સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. સૂર્યમણી શું કહેતી કે હું શું કામ ભૂખી રહું? મને મદદ કરવા માટે જંગલ છે. કાકાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. શું કહે છે? આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે અને હવે ધીમે ધીમે જંગલો પણ લુપ્ત થઈ રહ્યા છે, નાશ થઈ રહ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું, કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કે એની જગ્યાએ તો બંધો બંધાઈ રહ્યા છે, ખાણો ખોદાઈ રહ્યા છે. કે મારું માન, તારે ભણવું જરૂરી છે અને કાયદાઓ વિશે સમજવું જરૂરી છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં પણ કે મદદ કરીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને એમણે શું કહ્યું તે સમજવાનો થોડો પ્રયત્ન પણ કર્યો. કે અહીંયા વિચારો અને લખો. તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? કે તમે કોઈને પણ જાણતા હો કે જેને જંગલો પસંદ છે? તેનું નામ લખવાનું છે. આગળ બીજો પ્રશ્ન છે, ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? તો ઠેકેદારને જંગલોના વૃક્ષો કાપવાનો ઠેકો મળ્યો હતો. ઠેકેદારને શું હતું? જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો મળ્યો હતો. તે જંગલના લાકડા કાપીને વેચતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનોનો ઉપયોગ કરે. તે એવું ન ઈચ્છતો કે બીજા લોકો પણ તેનો ઉપયોગ કરે. આ માટે ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. આગળ, તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે કે તમને લાગે છે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? તો તમારા વિસ્તારમાં આવી કોઈ જગ્યા હોય તો તમારે નામ લખવાનું છે. આગળ છે, ચર્ચા કરો. તમારા મતે જંગલો કોના છે? કે તમારા મતે આ જંગલો કોના છે? તો જંગલો એ તો શું છે? કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો તેમના બધાની જ સહિયારી મિલકત છે. આગળનો પ્રશ્ન છે, બુધિયામાઈએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ છે કે આપણી સહિયારી મિલકત હોય? તેથી જો કોઈ તેનો વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે. તો હા, કે ઘણી બધી એવી કુદરતી વસ્તુઓ છે કે જે આપણા બધાની સહિયારી મિલકતો છે. જેમ કે ભૂજળ એટલે જમીનનું પાણી,
નદીઓ, ખનિજો, ખનિજ તેલ વગેરે. તો આ વસ્તુઓ ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે કે જો કોઈ વધારે ઉપયોગ કરે તો તેની ખોટ તરીકે ભોગવવી જ પડે. આગળ સૂર્યમણીની સફર જોઈએ કે બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ઘાટ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવી કોલેજ સુધીનો અભ્યાસ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. સૂર્યમણી શાળાએ ગઈ. ત્યાં એણે ઘણી મહેનત કરી અને મહેનત કરીને શિષ્યવૃત્તિ મેળવીને તે કોલેજ કરવા લાગી અને કોલેજ કરનારી આ પહેલી જ છોકરી હતી. ત્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી ઝડપથી તેની સાથે ઝારખંડ જંગલ બચાવ આંદોલનમાં કામમાં જોડાઈ. સૂર્યમણી તેની સાથે ઝારખંડમાં જંગલ બચાવ આંદોલન થયું તેમાં જોડાઈ ગઈ. આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું પરંતુ સૂર્યમણીએ તે કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત શરૂ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી, જે રાત દિવસ તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા જ સ્વપ્નો અને વિચારોની સાથે આપ-લે કરતી. મિર્ચી સાંભળે અને કહે કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તે તેના લોકો આદિવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવે તેવું ઈચ્છતી હતી. તો અહીં છે વિચારો અને લખો કે તમારે એવો કોઈ મિત્ર છે કે જેની સાથે તમે બધું જ આપ-લે કરી શકો, તો તમારે તેનું નામ લખવાનું છે. આગળ કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમની ઉપેક્ષા કરે છે. આવું કરવું શા માટે યોગ્ય નથી? બરાબર, કેવું કરવું શા માટે યોગ્ય નથી? તો જંગલમાં રહેતા લોકોની રહેણી-કરણી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની પેદાશ ઉપર જ નિર્ભર છે. આજીવિકા પણ તેમાંથી જ મેળવે છે. આપણે સુખ સગવડોવાળું જીવન જીવીએ છીએ. આપણે જંગલમાં રહેનારા કેવી રીતે જીવે તે વિશે ઓછું જાણીએ છીએ. તેથી જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. તેમનું જીવન જંગલ પૂરતું જ સીમિત છે. તેથી તેઓ વિકાસની દ્રષ્ટિએ પછાત છે એમ કહેવાય. પરંતુ જંગલમાં રહેતા લોકોને જંગલી ન કહેવાય, વનવાસી કહેવાય. આગળ આદિવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? બરાબર, કે આદિવાસીઓ છે તે કેવી રીતે રહે છે તે આપણે અહીંયા જવાબ લખવાનો છે. તો આદિવાસીઓ એટલે કે વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના કપડાં પહેરે છે. તે લોકો તહેવારોમાં સમયે પાંદડા અને ફૂલોની માળાઓ ધારણ કરે છે અને આનંદ મેળવે છે. તે પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ ઉપર જ નિર્ભર રહે છે. તે જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરીને વેચીને પૈસા મેળવી તેમનું ગુજરાન ચલાવે છે. તે લોકો પાંદડા, લાકડા, વાંસ અને વગેરેમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ બનાવે છે. તેઓને જંગલની જડીબુટ્ટીઓનું ખૂબ જ સારું જ્ઞાન હોય છે. તેઓ ખૂબ ઓછી જરૂરિયાતોથી જ રહે છે. તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂર્ણ થાય છે. હવે તેમના જીવનમાં થોડો બદલાવ આવ્યો છે. શું તમારે આદિવાસી મિત્ર છે અને તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? જો તમારે કોઈ આદિવાસી મિત્ર હોય તો તમારે અહીંયા લખવાનું છે અને તેની પાસેથી શું શીખો છો તે લખવાનું છે. આગળ છે સૂર્યમણીનું તોરંગ. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. બરાબર, જે કેન્દ્ર ખોલ્યું તેનું નામ તોરંગ. તોરંગનો મતલબ થાય છે જંગલ. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ, વાંસમાંથી વસ્તુ બનાવવાની કલા શીખવી જોઈએ. તે શું ઈચ્છતી સૂર્યમણી? કે જ્યારે એક તહેવારો હોય ત્યારે તે લોકો પોતાના ગીતો ગાય, પોતાના કપડાં પહેરી મજા માણે, પોતાનું સંગીત ભૂલવું ન જોઈએ અને છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા પણ શીખવી જોઈએ. બાળકોને શાળાની ભાષા શીખવવી જોઈએ પરંતુ તેમની પોતાની ભાષા સાથે પણ જોડવા જોઈએ. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું.
કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. કે તોરણ કેન્દ્રમાં આ કુદુક જાતિ વિશે અને બીજી આદિવાસીઓ જાતિઓ માટે કે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો અને વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણિ પાસે આવતા. સૂર્યમણિ તેમના હકો માટે લડતી. કે જ્યારે તેમને એવું લાગે કે અમને અન્યાય થાય છે કે અમને કોઈથી ડર લાગે ત્યારે તેઓ સૂર્યમણિ પાસે જતા અને સૂર્યમણિ તેમના હકો માટે લડતી. સૂર્યમણિ અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે અને તેને બીજા દેશોમાં પણ તેની અનુભવોને આપ-લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ જંગલના નવા કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. અહીંયા જંગલના હકનો કાયદો 2007માં કે જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના ઉપર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ અને તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. આગળ વિચારો કે તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જે જંગલો બચાવવા કામ કરે છે. તો તમે જે એવી વ્યક્તિને જાણતા હોય કે જંગલો બચાવવા કામ કરતું હોય તેનું અહીંયા નામ લખવાનું છે. આગળ છે તમારું સપનું શું છે? તમે તમારું સપનું સાકાર કરવા શું કરશો? તમારું જે સપનું હોય એ તમારે લખવાનું છે અને એને સાકાર કરવા તમે કેવી મહેનત કરશો તે લખવાનું છે. આગળ સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગા કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે અને કેવી રીતે? ચર્ચા કરો. કે આપણે સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગા કરવાના છે અને એવા કોઈ સમાચાર હોય કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય તે આપણે લખવાનું છે. અહીંયા વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય તે હું તમને અહીંયા કહું છું કે વૃક્ષો કાપવાથી વાતાવરણ પર ગંભીર અસર થાય છે. જંગલોના વધુ વૃક્ષો કાપવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. તેનાથી ગરમી વધે છે. વળી વરસાદનું પ્રમાણ પણ ઘટે છે અને જમીનનું ધોવાણ થાય છે. આથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. આગળ તોરંગમાં સૂર્યમણિ કુદુક જાતિના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. શું તમે પણ સમાજ માટે આવું જ કંઈક કરવા માંગો છો? તમે શું જીવંત રાખવા માંગો છો? બરાબર. તમે જો એવું ઈચ્છતા હોય તો તમારે અહીંયા જવાબ લખવાનો છે. આગળ છે વાંચો અને કહો. ઓડિશાની ધોરણ 10ની છોકરી શિખ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ પત્રનો ભાગ વાંચો. કે અહીંયા પત્ર લખેલો છે ધોરણ 10ની છોકરીએ તે આપણે અહીંયા વાંચીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા જેવા આદિવાસીઓ માટે જંગલ બધું જ છે. અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી. સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ અને ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે. કે સરકારે વિકાસના નામ ઉપર ઘણી બધી યોજનાઓ ચાલુ કરી છે. બંધો બાંધવા, ફેક્ટરીઓ ખોલવી. જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. આ બધી યોજનાઓના કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે કે જંગલોના લોકો ક્યાં જશે અને તેમની આજીવિકાનું શું થશે? જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તેઓ ક્યાં જશે? આપણે આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો શું બાકી રહેશે? ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન. તો જે આ ઓડિશાની છોકરીએ લખેલો પત્ર છે તેનો એક અહીંયા ભાગ છે. આગળ તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે, કેવા પ્રકારનું છે તે લખવાનું છે. આગળ ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે, બરાબર, એ પણ તમારે અહીંયા લખવાનું છે. અહીંયા છે ભારતનો નકશો આપેલો છે. ગાઢ અને આછા ઘાટ જંગલો. અહીંયા જે ગ્રીન કલર છે, લીલા કલરમાં તે જંગલો દર્શાવેલા છે. અલગ અલગ રાજ્યોમાં તમે જોઈ શકો છો કે જે આછો લીલો છે એ આછા ઘાટ જંગલો છે અને ઘાટો લીલો છે તે ઘાટ જંગલો છે. તો નકશામાં જુઓ અને લખો
કે શું બતાવવામાં આવ્યું છે નકશામાં. તો આ ભારતનો નકશો છે ને તેમાં ભારતના આવેલા ગાઢ જંગલો અને આછા ગાઢ જંગલોનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. આગળ જોઈએ આપણે. તો પ્રશ્ન આગળ, તમે શીખ્યાનો પત્ર વાંચ્યો, નકશામાં ઓડિશા શોધો. કે નકશામાં ઓડિશા જ્યાં રાજ્ય છે તે તમારે શોધવાનો છે. આગળનો પ્રશ્ન છે, ઓડિશાનો નજીક દરિયો છે કે કેમ? તમે કેવી રીતે શોધશો? તો ઓડિશાની નજીક દરિયો છે. તો હા, ઓડિશાની નજીક દરિયો છે કે તેને બંગાળનો ઉપસાગર કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો નકશામાં. બરાબર. આગળ, કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? તો તે પણ તમે જોઈ શકો છો કે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત વગેરે રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે. તમને દેખાય છે નકશામાં. આગળ, નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં છે? તમારે શોધવાનું છે. આગળ છે, નકશામાં જંગલો ક્યાં છે? તો તમે કેવી રીતે શોધશો? તો અહીંયા ભારતના લગભગ બધા જ રાજ્યોમાં આપણને જંગલો દેખાય છે કે જ્યાં રાજ્યોમાં આછા જંગલો છે અને કેટલાક રાજ્યોમાં ગાઢ જંગલો છે. તે આપણને તે લીલા રંગથી દર્શાવવામાં જ આવેલા છે. કે કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યમાં આછા જંગલો છે, તમે કઈ રીતે શોધશો? તો આપણને નિશાની આપવામાં આવી છે. બરાબર. કે આછો લીલો અને ગાઢો લીલો, તેના પરથી આપણે શોધી શકીશું. આગળ, જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેની માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે તે રાજ્યોના નામ લખો. કે કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેની માટે દેશની ઉત્તર તથા પૂર્વ દિશામાં ગાઢ જંગલો હશે. જેમ કે અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢમાં ખૂબ જ ગાઢ જંગલો છે. હવે આગળ જોઈએ કે મિઝોરમમાં ખેતી માટે લોટરી. તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું. બરાબર. હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચો. જ્યાં ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે. મિઝોરમનું આપણે જોવાનું છે. ટન 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 જેવો ઘંટ વાગ્યો. લોમટે આ ડીંગીમાં ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી. રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમાં સર પણ ઉતાવળમાં હતા. આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી. તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારે ખેતી કરવા કેટલી જમીન મળશે. અને જમીન આખા ગામની હતી. પણ લોટરીમાં કે કયા પરિવારને ખેતી કરવા માટે કેટલી જમીન મળશે તેની લોટરી હતી. કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવાના વારા રાખતા હતા. વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે. તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે. સાયમાસનના પરિવારને પહેલી તક મળે છે. તેમણે કહ્યું, હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી. પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ. ગયા વર્ષે મેં વધારે લીધી પરંતુ ખેતી સારી થઈ નહીં. મારી બહેન જીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી. પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. તો સાઈમાં સરે 3 ટીન જમીનનું પૂછ્યું. નાની માથીનીએ પૂછ્યું 3 ટીન જમીન એટલે શું? તો ચામુએ સમજાવ્યું જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. તો ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે શોધી કાઢો કે મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે. આપણે અહીંયા નકશો હતો. નકશામાં જોઈએ કે મિઝોરમ રાજ્યની આજુબાજુ કયા રાજ્યો છે. તો મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્યો છે. આગળ છે ચામુઈએ કહ્યું તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવાના બીજા કયા એકમ છે? તો ટીન સિવાય એકમો ચોરસ મીટર, ઓર, હેક્ટર, એકર, વીઘો અને ગુંઠો છે. આગળ છે સડાઈથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા. તમારામાં તે કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે? કેમ? તો જંગલના વનવાસીઓએ વાંસનો કપ બનાવ્યો હશે અને જતા આવતા લોકોને પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે ઝરણા પાસે મૂક્યો હશે. આગળ છે જંગલો બચાવવા શું કરી શકાય? કે આપણે જંગલો બચાવવા હોય તો શું કરી શકીએ?
તો જંગલોનું જતન કરવું, વૃક્ષ છેદન પર કડક નિયંત્રણ મૂકવા જોઈએ, ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિઓને સજા કરવી જોઈએ, જંગલોની જાળવણી અને સંરક્ષણ માટે સ્થાનિક લોકો અને ગ્રામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી જોઈએ, પડતર જમીનમાં અને પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ, જંગલ ખાતાના કાર્યક્ષેત્રોને વિશેષ ધ્યાન આપવું જોઈએ, વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિવસો ઉજવવા જોઈએ અને જંગલ વિષયક સંશોધન કરનારી સંસ્થાઓના કાર્યોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. આ પ્રશ્નોના જવાબ હું ફક્ત બોલું છું. જે જવાબ સ્વરૂપે લખેલા પણ એક વિડીયો બનાવેલો છે, જે તમે જૈનિશા યુટ્યુબ ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આગળ છે ઝૂમ કૃષિ. ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું. કે ઝૂમ કૃષિ એટલે શું? તો એકવાર પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે ત્યાં ખાલી જ રાખવામાં આવે છે. ત્યાં કંઈ જ ઉગાડવામાં આવતું નથી. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે, ખેડવામાં નહીં. તેના પર બીજ નાખવામાં આવે છે અને ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય છે. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે અને તેમણે તેઓનું ખાવાનું આપવું પડે છે. આગળ અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલી ભર્યું છે. પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડીને લઈ જવો પડે છે અને તેમાં ઘણા જ અઠવાડિયા લાગે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે. લોકો ભેગા મળીને રાંધે, જમે, ગાય અને નૃત્ય કરે. તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય પણ કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજા સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે. જેવું નગારું વાગે એટલે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે અને નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે અને તાલ સાથે નૃત્ય કરે છે. તો આ ચેરાવ નૃત્ય કહેવાય છે. આગળ કે ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો. તમારા વર્ગમાં નૃત્ય કરો, પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડે નહીં તેવી રીતે. કે મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો. તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી હશે, ખરું ને? બરાબર, અહીં તમે છોકરાઓને જોઈ શકો છો. તો હવે આપણે સંપૂર્ણ પાઠમાં શું શીખ્યા તે જોઈએ. કે ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે. કે ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે તે જોઈએ. કે બંને પ્રકારની ખેતીમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તફાવત શું છે? તો ઝૂમ કૃષિમાં વાંસ અને અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓને કાપીને બાળીને નાખવામાં આવે છે. તેની રાખ જમીનમાં માટીમાં મળી જાય છે અને રાખ ખાતરનું કામ કરે છે. આગળ છે જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્વના છે તે તમારા પોતાના શબ્દોમાં જ સમજાવો. કે જંગલમાં રહેતા લોકો આપણા માટે શા માટે મહત્વના છે તે આપણે અહીંયા જવાબ આપવાનો છે. તો જંગલોમાં રહેતા લોકોને જંગલોના વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. તે લોકો માટે જંગલનું વિશેષ મહત્વ છે. સાથે સાથે જંગલોને પણ તેમની જરૂરિયાત છે. તે લોકો જંગલોમાંથી આજીવિકા મેળવે છે. તેની સાથે જંગલનું સંવર્ધન અને રક્ષણ પણ કરે છે. તેઓ જંગલના વૃક્ષો કાપતા નથી. તેઓ પર્યાવરણના નિયમોનું પાલન કરે છે. અમૃતા દેવી બિશ્નોઈ અને બીજા વનવાસીઓ વૃક્ષોને કાપતા રોકવા અને જંગલોના રક્ષણ માટે પોતાના જીવનના બલિદાનો આપેલા છે. તો આ ઉપરાંત ઔષધિ તરીકે ઉપયોગી જંગલની જડીબુટ્ટીઓ તે લોકો વગર આપણે શોધી શકતા જ નથી. જંગલના ભૂમિયા તરીકે તે વિશેષ જવાબદારી નિભાવે છે. તો આપણે જંગલના વૃક્ષો, છોડવાઓ, પશુઓ, પક્ષીઓ તથા જીવજંતુઓથી માહિતગાર
કરે છે. આમ જંગલમાં રહેતા લોકો સાચે જ ખૂબ જ મહત્ત્વના છે. આગળ છે તમને ઝૂમ કૃષિમાં કઈ રસપ્રદ લાગ્યું તે શું હતું? તો ઝૂમ કૃષિમાં આપણને જે રસપ્રદ લાગ્યું તે કે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે. ત્યાં કશું ઉગાડવાનું આવતું નથી. ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડને કાઢવામાં આવતા નથી, પરંતુ તેને કાપીને ત્યાં જ બાળી દેવામાં આવે છે. બાળી નાખવામાં આવેલા છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે અને જમીન ખેતી માટે તૈયાર હોય તો તેને ખેડવાને બદલે થોડીક જ ખોદવામાં આવે છે. તો આ ઝૂમ કૃષિની રસપ્રદ વાતો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ સંપૂર્ણ પાઠ સમાપ્ત થાય છે. ધન્યવાદ.